શુક્રવારે યુક્રેનની મુલાકાત લીધી હતી। પીએમ મોદી સાથેની બેઠક બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે ભારત યુદ્ધનો અંત લાવવા અમારી પડખે આવે અને કોઈ સંતુલિત પગલું ન ભરે। તેમણે કહ્યું કે જો ભારત રશિયા પાસેથી તેલ નહીં ખરીદે તો તે રશિયન યુદ્ધનો અંત લાવી શકે છે। આ મુલાકાત એવા સમયે થઈ જ્યારે યુક્રેન તેના સ્વાતંત્ર્યતા દિવસની ઉજવણી કરી રહ્યું હતું। આ પ્રસંગે પીએમ મોદીએ ભારત તરફથી શાંતિ અને સહયોગનો સંદેશ આપ્યો છે। પીએમ મોદીના યુક્રેન પ્રવાસ પર ઝેલેન્સ્કીએ ઘણી મહત્વપૂર્ણ વાતો કહી છે। પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી શુક્રવારે યુક્રેનના રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન મેરિન્સ્કી પેલેસમાં મળ્યા હતા। ઝેલેન્સ્કીને મળ્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે ભારત શાંતિ પ્રયાસોમાં સક્રિય ભૂમિકા ભજવશે। ભારતનું વલણ ક્યારેય તટસ્થ નહોતું, પરંતુ તે હંમેશા શાંતિના પક્ષમાં રહ્યું છે।